3,12,408 રૂપિયા, એટલે કે 3 થી 3.5 લાખ જેવો રૂપિયા છે એ તમને છે એ એરિયર્સ મળશે. શું? નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આપણે વાત કરવાની છે પગાર પંચની, કે 8મું પગાર પંચ, કે જો 8મું પગાર પંચ લાગુ થાય તો ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે કે નહીં? આ સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આપણે વાત ચાલુ કરીએ કે 8મા પગાર પંચનો જો ફિક્સ પેનો કર્મચારીને ફાયદો થશે કે નહીં, કે ફિક્સ પેના કર્મચારી છે તેને જો 8મું પગાર પંચ લાગુ થશે તો શું પગારમાં વધારો થશે કે નહીં? તો જ્યારે બજારમાં વસ્તુઓના ભાવ વધે છે ત્યારે કર્મચારીઓના જીવનમાં જે ખર્ચ છે એ ખર્ચમાં પણ વધારો થાય છે. એ વધારાને સંતુલિત કરવા માટે સરકાર છે એ પગારમાં ડીએ વધારતી રહે છે. આપણે પહેલા વાત કરવાની છે ડીએ ને કહેવામાં આવે છે મોંઘવારી ભથ્થું. હવે હાલમાં 7મો પગાર પંચ મુજબ ડીએ મોંઘવારી ભથ્થું લગભગ 46% છે. હાલમાં છે એ 7મું પગાર પંચ છે. 7મું પગાર પંચ એમાં છે ડીએ એ લગભગ 46%ની આજુબાજુ છે. સંપૂર્ણ માહિતી આપું છું, બને રહેજો વિડીયોમાં. હવે આપણે એક ઉદાહરણ લઈને સમજવાનું છે. ઉદાહરણ તરીકે, હવે જો તમારો મૂળ પગાર તમારો મૂળ પગાર છે 26,500 એને ગુણ્યા તમારું ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું કેટલું છે? 46%. ટકાને કાઢવા માટે આપણે 100 વડે ભાંગી નાખીએ તો આપણો મળશે ડીએ તમારું. તો તમારો મૂળ પગાર છે 26,500, તેનું ડીએ મળશે આપણને 12,190 રૂપિયા. કેટલું મળશે? 12,190 રૂપિયા. તો આપણે આ પગાર છે એમાં એડ કરી દઈએ 26,500 પ્લસ 12,190 રૂપિયા, એટલે કેટલા થાય? 38,690 રૂપિયા આજુબાજુ. આ તમારું ડીએ, એટલે કે ડીએ તમને મળે. જો હાલમાં જે ડીએ છે એ 46% લાગુ છે, 46% ડીએ ભેળવો તમારા પગારનું એટલે 38,690 રૂપિયા કનો, જેનો મૂળ પગાર છે 26,500. આ છે ડીએ. હવે જો 8મું પગાર પંચ લાગુ થાય અને ડીએ મોંઘવારી ભથ્થું છે એ 0% થી શરૂ થશે. એટલે કે ખાસ યાદ રાખજો, જો કોઈ પણ ગમે ત્યારે જ્યારે પગાર પંચ લાગુ થાય ત્યારે તમારું જે ડીએ છે એ તમારું ડીએ થઈ જાય છે 0%. એટલે કે મોંઘવારી ભથ્થું છે એ 0% થઈ જશે ને ફરીથી 6 મહિને છે એ ડીએ છે એની ટકાવારીમાં વધારો થાય. જે રીતનો પગાર હોય એ પ્રમાણે ડીએ પણ વધતું રહેશે. એટલે કે 4%, 6%, 7%, 8%. એ જે છે એ સરકાર નક્કી કરશે કે કેટલા ટકા ડીએમાં વધારો કરવો. પછી વાત કરું કે ડીએ છે, ડીએ એ કોને મળવા પાત્ર છે? ડીએ છે એ ફિક્સ પેના કર્મચારીઓને ડીએ એટલે મોંઘવારી ભથ્થું મળતું નથી. એટલે કે ડીએ ફિક્સ પે ના કર્મચારીને મળતું નથી. જે ફિક્સ પે છે, ફિક્સ પે ના કર્મચારી છે એને ડીએ મળવા પાત્ર રહેતું નથી. તો ડીએ કોને મળે? તો ડીએ છે એ તમે જ્યારે પરમનન્ટ થઈ જાઓ, એટલે કે 5 વર્ષ પૂર્ણ થાય, 5 વર્ષ તમારા પૂર્ણ થાય પરમનન્ટ, એટલે કે 5 વર્ષે તમે પરમનન્ટ થઈ જાઓ પછી તમને ડીએ મળવાનું શરૂ થાય છે, એટલે કે મોંઘવારી ભથ્થું. પછી એક બીજી વાત કરવાની છે HRA, એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ. હાઉસ રેન્ટ એલાઉન્સ ની વાત કરું. HRA, હાઉસ રેન્ટ એલાઉન્સ, એટલે કે ઘર ભાડું. HRA ને ગુજરાતીમાં કહીએ તો ઘર ભાડું ભથ્થું.
આની વાત કરું તો સરકાર તમારામાં રહેવા માટે ખર્ચને ધ્યાનમાં લઈને પગાર આપે છે. એટલે કે તમારો જે ખર્ચ હોય છે એ ખર્ચને ધ્યાનમાં રાખીને ઘર ભથ્થું ભાડું છે એ આપે છે. એટલે કે સ્થાયી પરમાનન્ટ કર્મચારીઓને મળે છે. જો આ એસઆરએ છે એ પણ ડીએ ની જેમ જ છે કે તમારું એસઆરએ તમે પરમાનન્ટ થાવ, પરમાનન્ટ એટલે કે 5 વર્ષ પછી તમે ફિક્સ થઈ જાઓ, ફિક્સ પે તમારો પૂરો થઈ જાય એટલે કે 5 વર્ષ પછી તમે કાયમી થઈ જાઓ, પછી તમને એચઆરએ મળવાનું શરૂ થાય છે. એટલે ઘર ભાડું ભથ્થું એટલે રહેવાનું તમને જે તમને એલાઉન્સ મળતું હોય છે એ 5 વર્ષ પછી એટલે કે ફિક્સ પેમાંથી તમે નીકળી જાઓ અને ફૂલ પેમાં આવી જાઓ પછી તમને એસઆરએ મળતું હોય છે. આપણે જે એસઆરએ છે એ પણ અલગ અલગ કેટેગરી દ્વારા મળતું હોય છે. જેમ કે આપણે કેટેગરીની વાત કરીએ, શહેરી કેટેગરી, તેની અંદર અલગ અલગ વિભાગ છે. જેમાં મેટ્રો શહેર, મેટ્રો શહેર જેમ કે અમદાવાદ, અને સુરત. એચઆરએની ટકાવારી અલગ અલગ ટકાવારી હોય છે કેટેગરી પ્રમાણે. ટકા કેટલા છે? શહેરી મેટ્રો અમદાવાદ, જેમ કે મેટ્રો સિટી અમદાવાદ, સુરત જેવું, તેમાં 24% છે એચઆરએ ઘર ભાડું ભથ્થું. પછી મધ્યમ શહેર છે, જેમ કે મધ્યમ શહેર હોય અમદાવાદ, સુરત સિવાય મધ્યમ શહેરમાં તમને એચઆરએની ટકાવારી છે 16% ભાડું મળે છે. ઘર ભાડું ભથ્થું છે એ મધ્યમ શહેરમાં 16% મળે છે. પછી નાના શહેર અને ગામડા, નાના શહેર અને ગામડામાં કેટલું તમને ઘર ભાડું ભથ્થું મળે છે? તો 8 થી 10%. 8 થી 10%. આ જે છે એસઆરએ એ તમને મળે છે તમારા મૂળ પગાર ઉપર. શેની ઉપર? મૂળ પગાર. તમારો જે મૂળ પગાર છે એ પ્રમાણે એના ટકા કાઢીને તમને એસઆરએ મળતું હોય છે. તેનું તમને એક ઉદાહરણ દ્વારા પણ સમજાવું છું. ઉદાહરણ દ્વારા તમને સમજાવું. ઉદાહરણ તરીકે તમારો મૂળ પગાર છે 19,950. મૂળ પગાર 19,950. આ એક ઉદાહરણ તરીકે લઉં છું. અને 8મું પગાર પણ છે, એનું તમને ફિટમેન્ટ ફેક્ટર આપણે અંદાજ લગાવીએ કે 1.87, અંદાજે 1.87 ફિટમેન્ટ ફેક્ટર રહેશે. તો જે એને ગુણ્યા એટલા કરો એટલે તમારો પગાર છે બેઝિક પે થશે 37,306 રૂપિયા. ખાસ ધ્યાન રાખજો. અને એને ગુણ્યા તમારું આજે એચઆરએ છે આપણે 16% રાખીએ, 16%, તો થશે કુલ 37,306. એને ગુણ્યા 16% છે એટલે નીચે છેદમાં 100. આની તમે ગણતરી કરશો એટલે આવશે 5,969 રૂપિયા. તો આમાં એડ કરી દઈએ કે 37,306 પ્લસ 5,969 એટલે કે ટોટલ તમારો પગાર થશે 43,275 રૂપિયા. અને પ્લસ તમને અન્ય જે કોઈ ભથ્થા મળતા હોય તો આપણે અંદાજ લગાવી શકીએ કે ભાઈ 8મું પગાર પણ લાગુ પડશે અને જેમનો મૂળ પગાર છે એ 19,950 છે અને જેમનું ફિટમેન્ટ ફેક્ટર આપણે 1.87 ફિટમેન્ટ ફેક્ટર અંદાજે લઈએ તો 33,306 રૂપિયા તમને મૂળ પગાર થશે. અને જો એને ગુણ્યા તમને એસઆરએ લાગુ પડે, એસઆરએ લાગુ પડે 16% આપણે ગણીએ કે ભાઈ મધ્યમ શહેરમાં રહેતા હોય તો 16% એસઆરએ ગણીએ તો 16% કરો એટલે 5,969 રૂપિયા ઈ થશે. એટલે તમને એડ કરો એટલે 43,275 અને પ્લસ અન્ય ભથ્થા મળતો એટલે તમે આમ અંદાજ લગાવી શકો કે ભાઈ 45,000 સેલેરી થઈ જવાની છે. 45,000 ની આજુબાજુ કોનો જેનો મૂળ પગાર છે અત્યારે 19,950 છે એનો. તો તમે આ રીતના ગણતરી કરીને કોઈ પણ સરકારી નોકરી કરતા હો ને તમારો મૂળ પગાર જે કાંઈ હોય એને ધ્યાનમાં રાખીને તમે આ રીતના ગણતરી કરીને
તમારું જે 8મો પગાર લાગુ પડશે તો તમારો મૂળ પગાર કેટલો હશે એ તમે જાણી શકો છો. પછી ડીએસએ તો આપણે વાત કરી કે ડીએસએ મોંઘવારી ભથ્થું છે. જો કોઈ પણ નવું પગાર પણ લાગુ પડે ડીએસએ 0% થઈ જશે. પછી એક બીજી વાત કરું કે એરિયર્સ એટલે શું. સાદી ભાષામાં હું તમને સમજાવું. એરિયર્સ એટલે શું. જ્યારે સરકાર કોઈ પણ પગાર પંચ લાગુ કરે તો પગાર પંચ લાગુ થાય એ પાછળથી કોઈ વધારો, જેમ કે પગાર પંચ કે ડીએમાં વધારો કરે, પાછળના પગારમાં પણ વધારો કરી એક સાથે કર્મચારીને બાકી રકમ મળે તેને એરિયર્સ કહે છે. એટલે કે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે 1 જાન્યુઆરી 2023 થી લાગુ થવાની સંભાવના છે. હવે 1 જાન્યુઆરી 2023 થી લાગુ થઈ જાય પણ પોતાના ખાતામાંથી પગાર નહીં આવે, એ એડ થઈને નહીં આવે. પણ જે ક્રાઇટેરિયા આપેલો છે સરકારે અત્યારે કે ભાઈ 18 મહિના સુધી છે એ જે કમિટી છે આની તે કમિટી દ્વારા છે ચર્ચા કરીને તમારો કેટલું ફિટમેન્ટ ફેક્ટર રાખવું એની છે સંપૂર્ણ માહિતી છે એ પૂરી પાડવાના છે. તો 18 મહિના સુધી તમને નહીં મળે, પણ 18 મહિના પછી છે તમારો જે અત્યારથી જે 1 જાન્યુઆરી હતી, 1 જાન્યુઆરી 2026 અને 18 મહિના પછી એટલે આપણે ગણીએ કે જુલાઈ 2027, જુલાઈ 2027 માં લાગુ થશે એમ. તો જે આ જે સમયગાળો છે 18 મહિનાનો, એનો જે પગાર છે એ તમને એક સાથે આપવા. તો હું ઉદાહરણ દ્વારા એક સમજાવું છું કે જો તમારો પગાર છે 19,950, સાંભળજો, 19,950 અને તમારું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડ્યું છે 1.87. ખાસ ધ્યાન રાખજો, આ છે ફિટમેન્ટ ફેક્ટર. કેટલું? 1.87 અંદાજ લગાવ્યો છે આપણે. અને તમારો પગાર થાય, ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે એટલે 37,306 રૂપિયા. હવે એમાંથી છે તમારો મૂળ પગાર છે બાદ કરી દેવાનો 19,950. તમે બાદ કરો એટલે વચ્ચે 17,356. આ જે છે આ તમારો વધારાનો પગાર છે. તો એને ગુણ્યા કેટલા મહિના સુધી તમને પગાર નથી મેળવી? તો કે 18 મહિના સુધી. એને ગુણ્યા 18 કરો એટલે તમારો જે શું કહેવાય એરિયર છે, એટલે કે જે વચાણનો જે સમય છે, જે લાગુ થયા અને પગાર મળવાનો છે, એ વચાણનો જે સમય છે એનો જે પગાર છે એ કેટલો થાય છે? 3,12,408 રૂપિયા. એટલે કે 3 થી 3.5 લાખ જેવો રૂપિયા છે એ તમને છે એ એરિયર્સ મળશે. શું મળશે? એરિયર્સ. તો આ છે તમારો જે 8મો પગાર લાગુ થાય અને તમારા ખાતામાં પગાર મળે એની વચ્ચે તમને જે એરિયર્સ મળે તેની સંપૂર્ણ માહિતી આપી છે. જો આવીને આવી નવી અપડેટ માટે તમે માહિતી મેળવવા માંગતા હો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અસ્તુ.